હેલો એવરીવન, આજે હું એક ચટણીની રેસીપી લઈને આવી છું જે આપણે ઘરમાં કોથમરી ન હોય તો ઇન્સ્ટન્ટ કેવી રીતે બનાવી શકાય એ રેસીપી લઈને આવી છું કે જે આપણે ઇન્સ્ટન્ટ બનાવી શકાય અને સાથે ઢોકળા કે ઉત્પમ કે પછી આપણે મનપસંદ રીતે બનાવીને સર્વ કરી શકાય. તો એ રેસીપી જોજો અને ગમે તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો જોઈ લઈએ એ ચટણીની રેસીપી કેવી રીતે બને છે. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. કોથમરી વગર ઇન્સ્ટન્ટ ચટણી બનાવવા માટે આપણને જોશે આદુ બારીક કટ, 1 ચમચી મગફળીના બી, લીલા મરચાં કટ કરેલા અને નારિયેલ જોશે, આપણે સૂકું નારિયેલ છે એને બારીક કટ કરેલા ટુકડા કરેલા, લીમડો જોશે, મીઠા લીમડાના પાન અને સાથે ખાંડ જોશે 1 ચમચી અને નમક ટેસ્ટ મુજબ અને દહીં જોશે અને વઘાર કરવા માટે આપણને 1 ચમચી જેવું તેલ જોશે. તો જોઈ લઈએ કેવી રીતે આ રેસીપી તૈયાર થાય છે. આપણે હવે મિક્સરમાં લઈ લીધું છે, બારીક નારિયેળનું ખમણ કરી નાખ્યું છે, બી છે, આદુ મરચાં, મીઠા લીમડાના પાન અને નમક અને ખાંડ નાખી દેસી, 2 ચમચી દહીં નાખી દેસી અને આને બધું આપણે જરાક પાણી સાથે સરસ બારીક પીસી લેસી મિક્સરમાં. તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે મિક્સરમાં પીસાઈને. હવે એના ઉપર 1 ચમચી તેલ ગરમ કરેલું તેલ, એમાં રાઈ અને મીઠા લીમડાનો વઘાર ઉમેરી દેવાનો ગરમ કરીને. એ વઘાર આમાં ઉમેરીને મિક્સ કરી દેવાનું, મીઠા લીમડાના પાન અને રાઈનો વઘાર કરીને. તો આપણી ચટણી બધું મિક્સ કરી દેવાનું સરસ, એટલે કોથમરી વગર પણ આપણી ઇન્સ્ટન્ટ વ્હાઈટ ચટણી તૈયાર થઈ ગઈ. તો તૈયાર છે આપણી ચટણી, જેને આપણે ફ્રીજમાં 2 થી 3 દિવસ સરસ સ્ટોર પણ કરી શકાય છે. તો તૈયાર છે.